रूप धरि सिंह दिखावा, विकट रूप धरि लंक जलावा, प्रेम रूप धरि असुर संहार, भूत भराई प्रिय भरत संगाय, सहस बदन तुमरो यश गावे, जगत सहित कहीं कुबेर दिखपाल जहाते, कपि कोविद कहि सके कहाते, तुम उपकार सुग्रीव कीन्हा, राम मिलाए राजपद जी, तुम्हारो मंत्र विभीषण मां, लंकेश्वर भय सब जग जाना, दुर्गा सहस्त्र जो जन बरवाना, मधुर फल जान प्रभु मुद्रिका मेरे मुख माय, जलधि लाग गए अचरज नाय, दुर्गम काज जगत के देते, सुगम अनुग्रह तुम्हार दे, काम दुआ हे तुम रखवारे, हो तन यात्रा बिनु पैसार, सब सुख लहे को डरे, आपन तेज समारो आपे, तीनों लोक हाथ से काम, भूत पिशाच निकट नहीं आवे, वीर जप नाम सुना, नासे रोग हरि हनुमंत वीर, संकट कटे मिटनु रावे, वचन ध्यान जोड़ा, सब पर राम तपस्वी राजा, जिनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई नामे, सोई अमित जीवन फल पावे, चारों जुग परताप तुम्हार, हे परसिद्ध जगत उजियार, साधु संत के तुम रखवार, सुन कंदन राम दुलार, अष्ट सिद्धि नवनिधि के दाता, हर्ष पर दीन जानकी माता, राम रसायन तुम्हें जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव किनाई, जो सत पार पाठ कर कोई, जो नहीं बंदी मात कोई, हो यह पद हनुमान चालीसा, हो यह सिद्धि साखी गौरी रावण कृष्ण चंद्र भगवान की खूब धन्यवाद बहनोए અને પૂજ્ય રાજેન્દ્ર બાપુ દવે ગીત નાટ્ય કર્યું અને હવે આપણે આરતીની શરૂઆત કરશું. બહેનો આરતી લઈ લો. મીઠી મોરલી મારા મીઠી મોર
તાર્યો ઇન્દ્રનો ગર્વ સંસાર સારમ મુદ્રેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવામી વૈષ્ણવામી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ મંગલાયતનો હરિ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધકે શરણે નમસ્તે જાની નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી जाननं बोधगणादिजेगं कपितलम्बो फलजाम्बुवाक्षणम् उमासुतं चो कविनाशकारं नमामि विघ्नेश्वरपादपङ्कजं बोलो गजानन प्राणनाथ की श्रीमद्भागवत भगवान की कृष्ण कन्हैया। પૂજ્ય શાસ્ત્રી વિજયભાઈ શાસ્ત્રી શ્રીમદ ભાગવત જ્ઞાન ગંગા તમને શ્રવણ કરાવે સંગીતમય એ પણ આજે નવરાત્રાના દિવસે શુભ મુહૂર્ત સારામાં ભાઈઓ તથા બહેનો આ ઉત્સવ આનંદ મેં જોયો કે પોથી યાત્રામાં આ તાપની અંદર એટલા બધા પ્રેમ ભાવથી બધા એટલું બધું ઉત્સવ આનંદ જોયો તો મને ખૂબ આનંદ થયો। અને વિજયભાઈ શાસ્ત્રી તમે તો મારે કોઈ પરિચય દેવાની જરૂર નથી, આજે એની ચોથી કે પાંચમી કથા અહીંયા છે તમારા વિસ્તારમાં, એટલે દરેક આજુબાજુના વિસ્તારો અને તન મન ધનથી એની સેવા કરે છે। એ પણ અત્યારે ચૈત્ર મહિનામાં શ્રીમદ ભાગવત જે શ્રવણ કરે 7 દિવસ શ્રવણ કરે એનું પુણ્ય તો બહુ ઊંચું છે, એનું કોઈ માપ નથી। એમાં પણ 1 દિવસ કરે એ પણ ન થઈ શકે તો એક શ્લોક પણ ભાગવતનો શ્રવણ કરે મનન કરે તો પણ મોક્ષ માણસને થઈ જાય છે। તો એવું આપણે આંગણે ભાગવત ગંગા જે પણ લાભ મળે એ બહુ પુણ્યનો અને ભાગ્યની વાત છે કે તમારી સોસાયટીમાં તમારા વિસ્તારમાં કે શ્રીમદ ભાગવતનું આયોજન થાય, કોઈ પણ બ્રાહ્મણ કોઈ પણ શાસ્ત્રી તમને એનું શ્રવણ કરાવે, જેટલું પણ કરાવે જેટલું પણ થાય એ તમારા નસીબની વાત છે। હું કોઈ કથાકાર કે કોઈ શાસ્ત્રી નથી, બડા ગણેશના પૂજારી છું, મહારાજ છું, હું ઉપાસક છું, પણ હું એવા આશીર્વાદ આપું છું ગણપતિ દાદા વતી તે નિર્વિઘ્ન સર્વ કાર્ય સિદ્ધ થાય એવા આશીર્વાદ આવા નવા કામો તમે સોસાયટી એવા આજુબાજુ વિસ્તારો બધા કરાવતા રહો અને અમારા શાસ્ત્રી વિજયભાઈ આવા નવા ભાગવત કથા કરતા રહે, બસ એવા આશીર્વાદ। જય ગણેશ। ખૂબ ખૂબ ધન્યવાદ। પૂજ્ય બાપુએ થોડામાં ઘણું સમજાવ્યું અને ગણપતિનો આશીર્વાદ આપી અને કથાનું મંગલ પ્રારંભ કરે। भगवते वासुदेवाय।
वासुदेवाय स्वस्ति श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः श्री व्यासमुनये नमः वंशी विभूषितकरान् नवनीरदाम्बा पीताम्बरा दरुणबिम्बफलादरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने कृष्णत्वदीयपदपङ्कजपञ्जरान्ते